ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણીની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે, પરંતુ નેતાઓ અને રાજનેતાઓના હજુ પણ નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરીશું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની કે તેઓનું ફરી એકવાર આક્ષેપ કરતું નિવેદન સામે આવ્યું છે। આવો જાણીશું શું કહી રહ્યા છે લલિત વસોયા। ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે, નિર્ણય અધકચરો નિર્ણય છે। એનાથી લોકોની અંદર, વીજ ગ્રાહકોની અંદર રોષની લાગણી છે અને સારાએ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે। અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે, એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે। આ એક દુઃખદ નિર્ણય છે, કારણ કે વપરાશ કરતા ચીજ વસ્તુઓનો વપરાશ કરે એ ઉપર એને જીએસટી લાગે છે, પરંતુ સરકાર દ્વારા એડવાન્સમાં જીએસટી ઉઘરાવી અને ગ્રાહકોને લૂંટી રહી છે। જાણે ગુજરાતના ગ્રાહકોને લૂંટવા માટેનો પીરો પરવાનો ગુજરાત સરકાર અને ચારેય વીજ કંપનીઓને આપવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરી અને આખા ગુજરાતની અંદર જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું કલેક્શન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે, પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે। તો લલિત વસોયાનું આ નિવેદન સામે આવ્યું છે। તેઓએ સરકાર અને વીજ કંપની પર આક્ષેપો કર્યા છે અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર બાબતે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।